યાદ આવી જાય જૂની યાદો. હાલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ આરતીમાં બધા સાવ આવ્યા. આરતીમાં સમજાવ મારી ઘેર છે ને અત્યારમાં આજે તું નાસ્તો કરી અને રુદ્ર નાસ્તો કરવા બેઠી છું અને મારી ઘેર મહેમાન આવી જશે મારા. હાલો મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે અને બધાની જય માતાજી. અને બપોર આપણે 11 વાગી જશે. રુદ્રકાનો ભણવા વહી જશે અને આપણે છે ને હવે રસોઈનું કામ લેવું છે. આપણે બધું કામ કરી નવરા થઈ જશે. અને આ તડકો બહુ મસ્ત નીકળ્યો છે, તમને હું બતાવી દઉં. ઘડી જો કેવો મસ્ત તડકો નીકળી ગયો. આપણે કપડાં તે સવારમાં જ ધોઈ નાખ્યા ને સુકાઈ જશે. તડકો મસ્ત છે ને પવન સરસ છે, મસ્ત વાતાવરણ મસ્ત બદલી ગયું છે. એટલે હવે છે ને આપણે રસોઈ બનાવવાની છે. એટલે આપણે ધીમે ધીમે રસોઈ બનાવવાનું ચાલુ કરી દઈએ, કેમ કે રુદ્રકાનો પાછા ભણીને આવી જાય જમવા, એટલે વહેલા બનાવી નાખવાનું જલ્દી. એટલે આવે એટલે વાંધો નહીં. રુદ્રકાનો ભણીને આવી જશે ને અમારે એના પપ્પાએ કામેથી આવી જાય ને આપણે દૂધીનું શાક બનાવી નાખ્યું છે, એ રીતે રસાવાળું, અને રોટલા બની જશે. હવે છે ને અમે બપોરા કરવા બેસી જાય. મારા કાકા છે ને મારા ઘરે આવ્યા છે અને એ મારા વિડીયા રોજ જોઈ, સુરત રહે છે એટલે વળી કે મને હાળવાની યાદી બધી અમારે હું નાખ્યા કરવા ને લઈ જોયા કરે રોજ. મારા પપ્પા ને બધાને ભાઈઓ કહેવાય ને બધાય. સારું ને કાકા? હા, તો હું છે ને બહુ ન્યા બધા હું નાની હતી ને તો વાહિંદા કરવાની જાતી ને બહુ મજા આવતી. બધા એને અહીંયા રહેતા, બાજુ બધા રહેતા. હું જાતી સાહેલ લેવા ને એવું, એટલે મને યાદ આવી જાય જૂની યાદો. જય શ્રી કૃષ્ણ. આવજો. હું છે ને વાડામાં આવી ને તો કાલ છે ને મેં આ વટાણે ખડ નીંદી નાખ્યું હતું. મારા પપ્પા વહી ગયા ને પછી હું તમને બતાવી દઉં. જો આમાં બધે મેં ખડ ધ્યેયથી લઈ લીધું અને સાફ કરી નાખ્યું છે. હવે બધું બકાલું દેખાય ઉગ્યું હોય ને એ સરસ મજાનું. અને અત્યારે પાણી આવ્યું તો આપણે પાણી ભર્યું અને હવે છે ને રસોઈ બનાવવાની છે. તો આપણે છે ને રસોઈ બનાવી નાખીએ. ને રુદ્રકાનાના ડ્રેસના કપડાં હતા ને તો એ આપણે ધોઈ નાખ્યા છે ક્યારના, એટલે આપણે સૂકવી દઈએ ને પાણી બધું ભરાઈ ગયું છે. અને ઓલા મારા કાકા આવ્યા હતા ને એ પટેલ છે, પણ અમે કોળી ને પટેલ ને એવું કોઈ દી ભેદભાવ ઈવડાય કોઈ દી રાખ્યો નથી. અમારે પહેલેથી બધાને એકાબીજાને સંબંધ એવો સારો હતો અને હજી ઈવડાય રાખે છે બધા સંબંધ. અને અત્યારે છે ને બધા અહીંયા બાજુમાં રહેતા, મારા પપ્પાની બધા રહેતા ને એમ બાજુમાં રહેતા. ને હું નાની એવી હતી ને તો મારે છે ને સાસ લેવા ત્યાં એ બાજુ બધાની ઘેર જ જવાનું. નાની હતી ને તો સાસ લેવા ત્યાં જતી. એટલે આમથી મને રસ્તામાંથી આજ આવ્યા ને તો ભાળી જાય ને તો મને તરત આવીને મને કહે બટા સારું છે. મેં કીધું હા. પછી કે હું તારા વિડીયા રોજ જોઉં છું તે કે મને લેજે વિડીયામાં. એટલે મેં એને વિડીયામાં લીધા અને ઘડીક અમે વાતું કરી કાકા દીકરીએ. અને પછી કે હું છે ને કામ હાટું આવ્યો હતો, એટલે એ સુરત રહેશે. એટલે પછી બધે આંટો મારવા, બધા કુટુંબ હોય એટલે આંટો મારવા જાય બધે. હવે છે ને મારે રસોઈ બનાવી છે એટલે આપણે રસોઈની તૈયારી કરી નાખીએ. હું દવણું લઈ આવી, દળાઈ ગયું એટલે, અને દૂધે લઈ આવીશું. તો હવે આપણે છે ને રસોઈ બનાવી નાખીએ. આરતી ટાઈમ થઈ ગયો છે, આરતી આગળ થશે. હવે આરતી થઈ ગઈ છે ચાલુ ને અહીંયા જો બધા રમે છે. એ આરતીમાં બધા જાવ, હવે આરતીમાં જાવ બધા હવે. હાલો, અમે છે ને વાળું કરવા બેસી ગયા છીએ ને રુદ્રકાના બધાને આપી દીધું ને. અમારે એના પપ્પાએ તો વાળું કરી લીધું છે. હું જ બાકી છું. રુદ્રકાનો બધા જો કરે છે વાળું. અને અમારા ભાઈને ખીચડી અને શાક આપી દીધું છે. આપણે શાકે બનાવ્યું, ખીચડી સારવા મેંગી દીધી. અને છે ને હવે અમે વાળું કરી લઈએ. હું વાળું કરવા આવી જાઉં બધા વાળું કરવા. હું છે ને ખોયું સીવું છું. ખોયું આપણે સીવીએ છીએ ને એક નાકું છે ને બની ગયું છે. જો એક નાકું બનાવી નાખ્યું છે અને હજી 3 નાકા બનાવવાનું બાકી છે. એટલે
નાકા ટાંકવાના બાકી છે એટલે નાકા ટાંકું છું. એક નાકું થઈ ગયું. ખોયું છે ને તૈયાર કરી નાખ્યું આપણે. નાકા બધા છે ને તૈયાર કરી અને ખોયું બની ગયું છે હવે. અને હવે છે ને આપણે સૂઈ જવાનું છે. હવે છે ને આપણે સૂઈ જઈએ. રુદ્રકાનો બધા સૂઈ જશે. જાઓ મારી ઘેર છે ને અત્યારમાં આજે તું નાસ્તો કરી અને રુદ્ર નાસ્તો કરવા બેઠી છું. અને મારી ઘેર મહેમાન આવી જશે. મારી માસીની છોકરી અને દેર ભોજાય છે આવી જશે. છે ને બેન શું કરે બધાય? બધા એ મજા કરે. હા મારા પટેલ ને તાર પટેલ જો હવે દવા ને એવું સાટવાનું એટલે એને વાડી રાખે છે ને એટલે વાડીનું કામ હોય મારા પટેલને એટલે એ નથી આવ્યા અને કામકાજ માટે આવ્યા છે આટો મારવા. અને મારા મમ્મીને ઘેરે જઈને આવ્યા ને. ત્યાં જઈને આવ્યા છે ને સરી મત છે મારા કાકાની છોકરીને જવાનું. હા શ્રીમતમાં એ આવ્યા છે ને પણ અહીંયા આવે એટલે એ મારા ઘેરે આવે આવે ને આવે આવે ઘરે એની મારા મમ્મીને ત્યાં જાય ને મારી ઘેરે આવે. હવે અમે છે ને બેસી કરી કાણા નહીં એને શ્રીમતનું કામ હતું મારા બેનને ને એને એટલે શ્રીમતમાં આવ્યા છે ને એટલે ત્યાં જાય છે. એ મારા ફૂઈની ઘેર જ જાય છે. આવજો પાછા. રોકાવાય એમ કોઈ દી નથી હજી રોકાણા નથી કોઈ દી. હા આવવાના છે ને તે હા. ભેગા થાવ હા બધું બેનું ભેળ્યું થાહો. તે આવે લે હવે. હા દવાને ખબર પડી જાય અમારા મમ્મીની. મારા મમ્મીની હા અમારે જગાને ખબર પડી જાય કે મમ્મીની અહીં પોગી ગયા માસીને ઘેરે. જો હે ને જો હે એટલે હાલ આવજો. મારી માસીની છોકરી હતી અને છે ને એ ડ્રેસે વાડિયું રાખે છે ને ત્યાં કેવું ગામ છે એનું નામે મને ભૂલે હાજિયાવદર ગામ છે ત્યાં રહે છે. પણ એ જો અહીંયા આવે એટલે મારા મમ્મીની ઘરે અને મારી ઘરે અહીંયા આટો મારવા આવે. ભલે એ ઘડીક બેહે પણ આવે ખરા મારી માસીની છોકરી. અત્યારે છે ને એ શ્રીમતમાં મારા ફૂઈના છોકરાની ઘરે જાય છે શ્રીમતમાં. અમારે હગા થાય ને મારા માસીની છોકરી છે ને એનાય હગા થાય એટલે એ શ્રીમતમાં ત્યાં આવ્યા છે આંટો મારી અને હવે ત્યાં જશે. એ હાણા વાંચ્યા જશે. મારે છે ને વાળ હજી પાથરા કરવાના બાકી રહી ગયા છે. ધોયું હતું આજ માથું સવારમાં એટલે ભીના હતા ને એટલે આમને મેં બાંધેલા હતા. હજી તો માથું પાથરું કરવાનું બાકી હતું. હજી તો નાસ્તો કરી રહી ને ત્યાં મહેમાન આવી ગયા એટલે આપણે મહેમાન હારે ઘડીક બેઠા અને હવે મહેમાન જો વહી જશે તો આપણે છે ને વાળ થોડાક હવે હરખા કરી નાખી વ્યવસ્થિત અને પછી કામ કરવા મળી હવે. હાલો મેં રુદ્રકાનાને તૈયાર કરી દીધા છે ને બે ભાઈ છે ને બહાર રમવા વહી જશે. હજી ટાઈમ નથી થયો ને એટલે ભણવાનો અને આપણા બ્લોક છે ને પૂરો કરી દઈએ કેમ કે બહુ મોટો થઈ જાય ને એટલે પૂરો કરીએ. બ્લોક આપણે અહીંયા પૂરો કરવાનો છે. તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને ફોલો કરી દેજો. મળશું નવા બ્લોકમાં. બાય બાય.